જય હિન્દ મિત્રો. પ્રકરણ નંબર 15 સંભાવના. તો મિત્રો, સંભાવના વિશેનો બેઝિક ખ્યાલ તમે ધોરણ 9 માં મેળવી લીધો છે. એટલે હવે તમને આ પ્રકરણ ખૂબ જ સરળ લાગશે અને આ પ્રકરણ પરીક્ષા માટે પણ ખૂબ મહત્વનું છે. તો ચાલો આપણે સંભાવના વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. પ્રસ્તાવના. તમે ઘટનાઓની પ્રાયોગિક સંભાવનાનો અભ્યાસ ધોરણ 9 માં કર્યો છે. તે પ્રયોગના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત હતી. આપણે એક પ્રયોગની ચર્ચા કરી હતી. તેમાં એક સિક્કાને 1000 વખત ઉછાળવાથી મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે હતી: છાપ 455 વખત અને કાંટો 545 વખત. આ પ્રયોગના આધારે છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના 455/1000 છે, એટલે કે 0.455 હતી, અને કાંટો મેળવવાની પ્રાયોગિક સંભાવના 0.545 હતી. નોંધ કરો કે આ સંભાવનાઓ એક સિક્કાને 1000 વખત ઉછાળવાના પ્રયોગના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત છે. આ કારણે તે પ્રાયોગિક સંભાવનાઓ કહેવાય છે. એટલે કે મિત્રો, અહીંયા જે સંભાવના મેળવેલી છે તેમાં આપણે શું કરેલું હતું તો કે સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કરેલો હતો અને પ્રયોગના પરિણામને આધારે આપણે સંભાવના મેળવેલી હતી. એટલે આ પ્રકારની સંભાવનાઓને પ્રાયોગિક સંભાવનાઓ કહેવાય છે. તમે એ પણ નોંધ્યું હશે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ છાપ અથવા કાંટો મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 0.5 ની નજીક અને નજીક પહોંચે છે. દુનિયાના જુદા જુદા ભાગોમાંથી અન્ય ઘણી બધી વ્યક્તિઓએ આ પ્રકારના પ્રયોગ કર્યા છે અને સિક્કા પર મળતી છાપની સંખ્યા નોંધી છે. તો ચાલો મિત્રો, તે વ્યક્તિઓના પ્રયોગને આપણે જાણીએ. સૌથી પહેલા વાત કરીએ ક્રોમ્પ્ટ ધ બફનની. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્ર ક્રોમ્પ્ટ ધ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 0.5069 હતી. તેના પછી વાત કરીએ જે.ઈ. કેરિચની. બ્રિટનના જે.ઈ. કેરિચે સિક્કાને 10,000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 0.5067 હતી. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને કેટલોક વધારે સમય ફાળવ્યો અને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો. તેણે 12,012 વખત છાપ મેળવી અને આમ તેણે છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 0.5005 મેળવી હતી. તો મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે વધારે પ્રયોગ કરીએ છીએ, વધારે વખત સિક્કાને ઉછાળીએ છીએ, તેમ સિક્કાને ઉછાળવાની પ્રયોગાત્મક સંભાવના છે તે 0.5 ની નજીક અને નજીક જતી જાય છે. બરોબર. આમ આપણે જોઈ શકીએ છીએ કે જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ છાપ મળવાની પ્રયોગાત્મક સંભાવના 0.5 એટલે કે 1/2 ની આસપાસ સ્થાયી થાય છે. તેને જ આપણે છાપ મેળવવાની અથવા તો કાંટો મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ. મતલબ કે આપણે અહીંયા તારણ એવું કાઢી શકીએ કે જો સિક્કાને વધુને વધુ વખત ઉછાળવામાં આવે તો એની સંભાવનાનું મૂલ્ય 0.5 ની વધુને વધુ નજીક મળતું જશે. એટલે આપણે એક તારણ કાઢેલું છે, તો એને આપણે સૈદ્ધાંતિક સંભાવના કહીશું. સંભાવના પ્રશિષ્ટ અભિગમ. ધારો કે એક સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળ્યો છે. હવે આપણે યાદચ્છિક શબ્દનો મતલબ જાણી લઈએ કે યાદચ્છિક એટલે શું. જ્યારે આપણે એક સિક્કો બોલીએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે તે સમતોલ છે. એટલે કે તેના માટે એવું કોઈ જ કારણ નથી કે તે બીજી બાજુ કરતા એક બાજુ પર વધુ વખત નીચે પડે છે. એવા સિક્કાના સમપ્રમાણતાના ગુણધર્મને આપણે સમતોલ હોવાનો ગુણધર્મ કહીશું.
શબ્દ પ્રયોગ યાદચ્છિક ઉછાળનો આપણે એ અર્થ કરીશું કે સિક્કો મુક્તપણે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના કે વિઘ્ન વિના નીચે પડવા મુક્ત છે. એટલે કે મિત્રો યાદચ્છિકનો મતલબ કે સ્વૈચ્છિક કોઈ પણ પ્રકારના વિઘ્ન કે પૂર્વગ્રહ વગર, મતલબ જ્યારે આપણે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી બાંધેલી હોતી કે આપણે છાપ જોઈએ છે કે કાંટો જોઈએ છે, બરોબર. સિક્કો એક સમતોલ છે એટલે એમાં છાપ અને કાંટો બંને પડવાની શક્યતા સરખી છે, તો ગમે એ પડી શકે છે. એટલે કે આમ યાદચ્છિકનો મતલબ થાય છે નિષ્પક્ષ રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઉછાળવું એમ. આપણે અગાઉથી જ જાણીએ છીએ કે બે શક્ય રીતો પૈકી કોઈ એક રીતે જ સિક્કો નીચે પડશે. સિક્કા ઉપર છાપ આવશે અથવા કાંટો આવશે. સિક્કો તેની ધાર પર નીચે પડે તે શક્ય છે. ઉદાહરણ તરીકે સિક્કો રેતીમાં પડે છે. આપણે આ શક્યતાને નકારી કાઢીએ છીએ. એટલે કે મિત્રો આપણે એવું જ માનવાનું છે કે સિક્કો સમતોલ છે ને એની ફક્ત બે જ બાજુ છે. યા તો સિક્કા ઉપર છાપ આવશે અથવા તો કાંટો આવશે, એના સિવાયનું કોઈ પણ પરિણામ શક્ય નથી. આપણે વ્યાજબીપણે ધારી શકીએ છીએ કે પ્રત્યેક પરિણામ છાપ અથવા કાંટો ઉદ્ભવવાની એટલી જ શક્યતા છે જેટલી બીજાની. સમસંભાવી પ્રયોગના અન્ય ઉદાહરણ. પાસો ફેંકવો. તો મિત્રો પાસો ફેંકવો પણ એક સમસંભાવી પ્રયોગ છે. તો હવે તમને એવું થતું હશે કે સમસંભાવી પ્રયોગ એટલે શું? તો સમસંભાવી તો એના શબ્દમાં જેનો મતલબ છે સમ એટલે સરખું, સંભાવી એટલે સંભાવના હોય. એટલે કે જે પ્રયોગમાં દરેક પરિણામની સંભાવના સરખી હોય એવા પ્રયોગને સમસંભાવી પ્રયોગ કહે છે. ઉદાહરણ તરીકે આપણે હમણાં જોયું સિક્કો ઉછાળો. આપણે સિક્કાને ઉછાળીએ તો સિક્કા ઉપર છાપ અને કાંટો બંને આવવાની શક્યતા સરખી છે, એટલે આ એક સમસંભાવી પ્રયોગ થયો છે. એ જ રીતે પાસો ફેંકવો, તો પાસો ફેંકવો એ પણ એક સમસંભાવી ક્રિયા છે, કારણ કે પાસો ફેંકીએ ત્યારે પાસા ઉપર 6 બાજુ પૈકી કોઈ પણ બાજુ આવે એની શક્યતા કેવી હોય? સરખી હોય છે. બીજું ઉદાહરણ છે ખરા ખોટા પ્રશ્નનો જવાબ મેળવવો. કોઈ પણ પ્રશ્ન છે તો એ ખરો હશે અથવા ખોટો, એ બંનેની સંભાવના પણ સરખી છે, એટલે એ પણ સમસંભાવી પ્રયોગ છે. થેલીમાં રહેલા કાળા અને સફેદ દડા પૈકી યાદચ્છિક રીતે કોઈ એક દડો પસંદ કરવો. તો મિત્રો થેલીમાં બે જ દડા છે, કાળો અને સફેદ. તો બંનેમાંથી કોઈ પણ એક પસંદ કરીએ, યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એની સંભાવના પણ સરખી જ મળવાની છે, બરોબર. બે માંથી કોઈ પણ આવી શકે છે, એટલે આ પણ એક સમસંભાવી પ્રયોગ છે. તો ચાલો મિત્રો હવે આપણે સમસંભાવી ના હોય એવા પ્રયોગના ઉદાહરણ જોઈએ. પાસાને ઉછાળતા પાસા પરનો અંક 4 કરતા મોટો હોય. તો હવે આપણે મિત્રો અહીંયા વિચારી શકીએ કે જો પાસા પરનો અંક 4 કરતા મોટો હોય તેવી શક્યતા આપણી પાસે ફક્ત બે જ છે, 5 અને 6. આપણે જાણીએ છીએ કે પાસા ઉપર 1 થી 6 અંક આવેલા છે. હવે એમાં 4 કરતા મોટો હોય એવી શક્યતા 2 છે, 5 અને 6. જ્યારે 4 કરતા નાનો અંક હોય એવી શક્યતા 3 છે, 1, 2 અને 3. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પરિણામ સમસંભાવી નથી. થેલીમાં રહેલા 3 ભૂરા અને 1 લાલ દડા પૈકી લાલ દડો પસંદ કરો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લાલ અને ભૂરા દડાની સંખ્યા સરખી નથી, ભૂરા દડાની સંખ્યા વધારે છે. એટલે જો આપણે યાદચ્છિક રીતે કોઈ એક દડો પસંદ કરીએ તો તે દડો ભૂરો હોય એની શક્યતા વધારે રહે છે, એટલે એની સંભાવના પણ વધારે થશે. એટલે આ પરિણામ પણ સમસંભાવી નથી. 50 ગુણની પરીક્ષામાંથી 40 કરતા વધારે ગુણ મેળવવા. તો મિત્રો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણી સંભાવના ઘટના ઉદ્ભવે એ માટેના પરિણામ ફક્ત 10 જ છે કે 40 કરતા વધારે ગુણ આવે, એટલે કે 41 થી 50 ગુણ આવે તો તેવી શક્યતા 10 જ છે. જ્યારે 40 કરતા ઓછા ગુણ આવે એવી શક્યતા 40 છે. એટલે અહીંયા પણ બંને પરિણામો સરખા નથી. ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવના ને P of E તરીકે દર્શાવાય
છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો હવે આપણે સંભાવનાને દર્શાવવાની છે કે સંભાવનાને કઈ રીતે લખી શકાય, કઈ રીતે દર્શાવી. તો એને P of E વડે દર્શાવાય છે. હવે સંભાવનાને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોબેબિલિટી. એટલે પ્રોબેબિલિટીના P વડે દર્શાવાય છે અને કૌંસમાં છે E. E એટલે ઘટના છે, ઘટનાને અંગ્રેજીમાં કહેવાય ઇવેન્ટ. એટલે P of E એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એટલે કે ઘટના E ની સંભાવના. તો સંભાવનાનું સૂત્ર તમે 9મા ધોરણમાં જોઈ ગયા છો. ફરીવાર જોઈ લઈએ તો P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. આ સૂત્ર તમને બધાને આવડે છે. અત્રે આપણે ધારી લઈએ છીએ કે પ્રયોગના પરિણામો સમસંભાવી છે. આપણે જ્યારે પણ ગણતરી કરશું દાખલાઓની ત્યારે આપણે એવું ધારીને જ આગળ વધશું કે પ્રયોગના પરિણામો કેવા છે, સમસંભાવી છે. તો ચાલો મિત્રો હવે આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. તો ચાલો મિત્રો હવે આપણે સંભાવનાના દાખલા જોઈએ. સૌથી પહેલા છે ઉદાહરણ નંબર 1. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શું તથા કાંટો મળવાની સંભાવના શું. બરાબર, સિક્કાને આપણે એકવાર ઉછાળવાનો છે અને એમાંથી છાપ મળે એની સંભાવના અને કાંટો મળે એની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે ઘટના H. આપણી ઘટના કઈ છે તો સૌથી પહેલા આપણે લઈએ કે સિક્કાને ઉછાળી એટલે સિક્કા ઉપર છાપ મળે. એટલે કે ઘટના H છે સિક્કા પર છાપ મળે. અને ઘટના T લઈ લઈએ કે સિક્કા ઉપર કાંટો મળે. તો ઘટના H અને T, બરોબર, H એટલે હેડ અને T એટલે ટેલ. તો આપણે સંભાવનાનું સૂત્ર મૂકીએ. સંભાવના P of E બરાબર ઘટના ઉદ્ભવે તેના પરિણામો તે માટેના પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામો. આ સૂત્ર છે જે આપણે 9મા ધોરણમાં પણ જોયું છે અને એ જ સૂત્ર આપણે 10મામાં પણ આવશે. તો ઘટના ઉદ્ભવે માટેના પરિણામોની સંખ્યા છેદમાં શક્ય કુલ પરિણામોની સંખ્યા. આના દ્વારા આપણે સંભાવના મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે ઘટના E એટલે કે ઘટના H લઈએ. બરોબર, જો મિત્રો હવે ઘટના E ને વંચાય છે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના એટલે P, પ્રોબેબિલિટી એટલે સંભાવના. એટલે કે ઘટના E ની સંભાવનાને આપણે P of E વડે દર્શાવીએ છીએ. તો હવે સૌથી પહેલા આપણે ઘટના લેશું H. તો P of H શું મળશે? ઘટના ઉદ્ભવે માટેના પરિણામો. તો સિક્કા ઉપર છાપ મળે એવા પરિણામ કેટલા? તો આપણે જાણીએ છીએ કે સિક્કા ઉપર એક જ છાપ આવે છે. બરોબર, એટલે છાપ મળેના પરિણામો 1 અને છેદમાં શક્ય કુલ પરિણામો. સિક્કાને ઉછાળીએ તો કુલ 2 પરિણામ મળે. બરોબર ને, છાપ અને કાંટો. તો શક્ય કુલ પરિણામ 2 છે. તો P of H મળે છે 1/2. સેમ જ રીતે P of T ની વાત કરીએ તો P of T પણ એ જ મળશે. બરોબર, ઘટના ઉદ્ભવે માટેના પરિણામ એટલે કે સિક્કા ઉપર કાંટો આવે એવું પરિણામ 1 અને છેદમાં શક્ય કુલ પરિણામ 2. તો આ થઈ ગયું પહેલું ઉદાહરણ. બંનેની સંભાવના 1/2 મળે છે. ચાલો ઉદાહરણ નંબર 2 જોઈએ. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. ક્રિટિકલ થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. આપણે વાત થઈ ગઈ યાદચ્છિક રીતે મતલબ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. બરોબર, ક્રિટિકાને ખબર નથી કે ત્રણેયમાંથી કયો દડો હાથમાં આવશે. રેન્ડમલી કોઈ એક દડો ચૂઝ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય. ત્રણે ત્રણની સંભાવના મેળવવાની છે. બરોબર, તો સૌથી પહેલા આપણે ઘટના લખીએ. ઘટના દડો પીળો છે
એની ઘટનાને આપણે વાય કહીએ, ઘટના વાય, બરોબર. પીળો એટલે યલો નો વાય લીધો છે. તમે એબીસી પણ લઈ શકો છો. તો ઘટના વાય છે પસંદ કરેલ દડો પીળા રંગનો હોય, પીળા રંગનો. ઘટના એના પછીની ઘટના એટલે કે પસંદ કરેલ દડો લાલ હોય, બરોબર, જેને આપણે આર વડે દર્શાવીએ. તો ઘટના આર છે પસંદ કરેલ દડો લાલ રંગનો હોય. અને છેલ્લી ઘટના પસંદ કરેલ દડો ભૂરા રંગનો હોય, એને આપણે ઘટના બી વડે દર્શાવીશું. ઘટના બી છે પસંદ કરેલ દડો ભૂરા રંગનો. તો મિત્રો હવે સંભાવનાનું સૂત્ર મૂકી એમાં કિંમત મૂકશો એટલે આપણને જવાબ મળી જશે. તો સંભાવનાનું સૂત્ર છે P of E એટલે probability of event is equal to, સૌથી પહેલા આવશે કે ઘટના ઉદ્ભવે માટેના પરિણામ, ઘટના ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા. સૂત્ર થોડુંક લાંબુ છે પણ સાવ સહેલું છે. છેદમાં શક્ય કુલ પરિણામ. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા આપણે ઘટના y છે એની સંભાવના મેળવવી છે એટલે કે P of y. તો પસંદ કરેલ દડો પીળા રંગનો એની સંભાવના. તો સૌથી પહેલા જોઈએ કે થેલામાં પીળા રંગના દડા કેટલા છે. તો આપણને અહીંયા કીધું છે કે લાલ, ભૂરો અને પીળો ત્રણેય સમાન કદના દડા, મતલબ કે એક એક દડો છે. તો પીળા રંગનો દડો છે એ એટલે છેદમાં શક્ય કુલ પરિણામ, એટલે કે આપણે કોઈ પણ દડો પસંદ કરીએ એટલે આપણી ઘટના ઉદ્ભવે, બરોબર, એટલે કુલ પરિણામ મળશે 3. તો P of y મળે છે 1/3. સેમ જ રીતે P of r મેળવીએ તો પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તો લાલ રંગનો દડો છે એ અને છેદમાં શક્ય કુલ પરિણામ એટલે કે દડાની કુલ સંખ્યા 3. તો એ પણ મળે છે 1/3. સેમ જ રીતે P of b મેળવીએ કે પસંદ કરેલ દડો ભૂરા રંગનો હોય તો એ પણ આપણને મળશે 1/3. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, બરોબર. તમે ગણતરી કર્યા વગર ડાયરેક્ટ પણ આનો જવાબ આપી શકો છો. અને આ ચેપ્ટરમાંથી આપણે એક માર્કના જ પ્રશ્ન પૂછાય છે, બરોબર, પરીક્ષામાં. તો આપણે એની જ તૈયારી કરવાની છે, પરંતુ આ દાખલા આવડવા જરૂર છે. આમાંથી પણ તમને 1 માર્ક્સનો પૂછી શકે છે.